પાછળ વચનો થઈ
શ્રી લાંબા બંદર સોરઠિયા પ્રજાપતિ પ્રમુખ શ્રી મેરામણભાઈ ગોરધનભાઈ ધોકિયા તથા રાજકોટથી ઉપસ્થિત શ્રી સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળ રાજકોટના પ્રમુખ શ્રી વલ્લભભાઈ ભરડવા ને નમ્ર વિનંતી કે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે શ્રી વલ્લભભાઈ ભરડવા. અને જ્ઞાતિ સાથે સંકળાયેલા મહાનુભાવો, જ્ઞાતિના પ્રમુખશ્રીઓ અથવા જ્ઞાતિના કાર્યકરો કોઈ પણ ઉપસ્થિત હોય તો સ્ટેજ ઉપર આવીને પોતાનું નામ નોંધાવે, જેથી કરી અને આજના આપણા સત્કાર સમારંભમાં આપણે તેઓનો સત્કાર કરી શકીએ. ત્યારબાદ રાજકોટ યુવક મંડળના પ્રમુખ શ્રી સામે વંડી છે આપણી, કંઈક જાહું તો પછી ઉતારો નહીં આપ્યો. જોરદાર તાળીઓ. વેલા મોડા ગમે તે જાય દરવાજા ખોલે જ છે ભાઈ, જોરદાર તાળીઓ. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત આપણા જ્ઞાતિ દાતાશ્રીઓ શ્રી વિનોદભાઈ ગઢિયા, યુવક મંડળ પ્રમુખ શ્રી વિનોદભાઈ પરસોત્તમભાઈ ગઢિયા. ભાઈ જોરદાર તાળીઓ પાડો. ગઢિયા અમારે કઈ વાંધો ના આવે તમને. જોરદાર તાળીઓ છે તેઓ. અને આવા શ્રી અશોકભાઈ ભીખુભાઈ ધોકિયા, શ્રી ચંદુભાઈ ભીખુભાઈ ધોકિયા, શ્રી નરેન્દ્રભાઈ ભીખુભાઈ ધોકિયા જામનગર. અશોકભાઈ ભીખુભાઈ ધોકિયાનું દાન નહીં હોય તો એના માટે આટલી તાળીઓ બરાબર ના કહેવાય મારા હિસાબે. શ્રી અશોકભાઈ ધોકિયાને નમ્ર વિનંતી કે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે શ્રીમાન અશોકભાઈ ભીખુભાઈ ધોકિયા. અને સાહેબને બહાર જવાનું હોય તો પણ તમે પુંજાભાઈ ગોગાભાઈ જગતિયા, ગસ્વ કુંવરબેન પુંજાભાઈ જગતિયા 51,000 રૂપિયા. રણછોડભાઈ માંડરભાઈ સવનિયા, અશો રાધાબેન રણછોડભાઈ સવનિયા, હસ્તે વિરજીભાઈ તથા વિનોદભાઈ સવનિયા. ત્યારબાદ સો રવજીભાઈ ગોકળભાઈ વેગડ, અશો હંસાબેન રવજીભાઈ વેગડ, હસ્તે અશોકભાઈ રાજેશભાઈ જયેશભાઈ વેગડ. ત્યારબાદ 51,000 રૂપિયા એ બાબાઈ માલદેભાઈ બોહેચા, અશો રામીબેન એ બાબાઈ બોહેચા, હસ્તે મોહનભાઈ માલદેભાઈ બોહેચા. ત્યારબાદ 51,000 રૂપિયા રામજીભાઈ પુંજાભાઈ ગોહિલ, અશો રંભીબેન રામજીભાઈ ગોહિલ યુકે રગ્બી. ત્યારબાદ સો ડાયાભાઈ પુંજાભાઈ ગોહિલ, સો સુંદરબેન ડાયાભાઈ ગોહિલ જામનગર. ત્યારબાદ હસ્તે કાનજીભાઈ દેવરામભાઈ ગોહિલ જામનગર. ત્યારબાદ રૂપિયા 25,000 શ્રી નાનજીભાઈ ભીમસિંહભાઈ ભરડવા, શ્રીમતી મંજુલાબેન નાનજીભાઈ ભરડવા, એન્જલ મેડિસિન રાજકોટ. ત્યારબાદ રૂપિયા 25,000 શ્રી માવજીભાઈ મનજીભાઈ વેગડ, શ્રીમતી જોશનાબેન માવજીભાઈ વેગડ. રૂપિયા ગણીને તાળી પાડો. એક પેજ છે ને, જણને ખબર નહીં શું પ્રોબ્લેમ હોય, આપણે કઈ દેવું તો નથી. આ એક પેજ ના રૂપિયા થાય છે 1, 2, 3 લાખ ને માથે થાય છે. તો 3 લાખ પ્રમાણે તાળી પાડો ભાઈ. છેલ્લે સુધી ભાઈઓ આ તમામે તમામ ભોજનદાતાઓ માટે એકવાર જોરદાર તાળીઓ. અને હવે હું વિનંતી કરીશ શ્રી પુંજાભાઈ બોગાભાઈ જગતિયા, તેઓના કોઈ પણ પ્રતિનિધિ, શ્રી રણછોડભાઈ માંડરભાઈ સવનિયા, તેઓના પ્રતિનિધિ, શ્રી રવજીભાઈ ગોકળભાઈ વેગડ, તેઓના પ્રતિનિધિ, શ્રી એબાભાઈ માલદેભાઈ બોહેચા, તેઓના પ્રતિનિધિ, શ્રી રામજીભાઈ પુંજાભાઈ ગોહિલ, તેઓના પ્રતિનિધિ, શ્રી નાનજીભાઈ ભીમસિંહભાઈ ભરડવા, તેઓના પ્રતિનિધિ, શ્રી માવજીભાઈ મનજીભાઈ વેગડ. આ તમામે તમામ દાતાશ્રીના પ્રતિનિધિઓને નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. સ્ટેજ ઉપર સ્થાન ગ્રહણ કરવામાં વાર ના લગાડો, કેમ કે
તમે સમાજને કંઈક આપ્યું છે એટલે અમે તમને અહીંયા બોલાવીએ છીએ. બાકી તો મોઢા તો મારા જેવાના ઘણા હારા છે, કા કોઈ બોલાવતા નથી. તમે સમાજને કંઈક આપ્યું છે એટલે તમને બોલાવીએ છીએ. તો આ દાતા જ્યારે આપણી વચ્ચે ઉપસ્થિત થાય ત્યારે આપણે એને એકવાર જોરદાર તાળીઓથી વધાવવા જોઈએ. શ્રી વિડીયોગ્રાફર એટલે વિડીયો શૂટિંગ કરનાર એમ શ્રી મનોજભાઈ આર જગતિયા, ગામ કોલવા. શ્રી હરસિભાઈ મુરજીભાઈ જગતિયા, અસો જોસાબેન હરસિભાઈ જગતિયા. તમે સ્વાર્થી તો છો, જો પાકું વિડીયો શૂટિંગ નું નામ આવ્યું તરત તાળીઓ ભાઈ. ભાઈ તેમને પણ નમ્ર વિનંતી કે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. આવું સુંદર મજાનું શૂટિંગ છેલ્લા 2 દિવસથી કરી રહ્યા છે એવા શ્રી મનોજભાઈ જગતિયા, તેમને પણ હું હૃદયપૂર્વક આભાર માનું છું અને તેઓને નમ્ર વિનંતી કે સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. ત્યારબાદ પ્રજાપતિ સમાજના પ્રોગ્રામમાં ગયા હતા, પણ ભારે મજા આવી. જોરદાર તાળીઓ. આવો બાપા આવો. ત્યારબાદ ભાઈ સત્કાર સમારંભ કાર્યક્રમ આપણે માત્ર થોડી ક્ષણોમાં શરૂ કરીએ, કેમ કે જેઓને આપણે રાહ જોઈ રહ્યા છીએ એવા આપણા આમંત્રિત મહેમાનો માત્ર થોડી ક્ષણોમાં આપણી વચ્ચે ઉપસ્થિત રહેવાના છે. અને શ્રી હલો 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 હલો. અને આજના આ સુંદર બહુ સહેલી સેવા છે એની. માત્ર 2 મિનિટમાં પહોંચ બનાવીને આપી દે, ગાયે ગા ઝડપથી ફટાફટ પહોંચ આપે. અને એ પહોંચની સ્પીડ જોવી હોય ને આપણે તો ત્યાં જવું પડે લખાવવા, તો ખબર પડે કેટલી ઝડપથી પહોંચ આપે છે. તો એનો પણ આપણે એકવાર અચૂક લાભ લેશું અને એ બંને માટે પણ એકવાર જોરદાર તાળીઓ. એ સેવા પણ એક અવિરત સેવા જ છે. તમારો બધાનો સપોર્ટ મળે જ છે, પણ આ પણ સપોર્ટ એક જરૂર છે. કહેવત છે ને કે કોઈ પણ એક વસ્તુથી ખાલી કાંઈ થતું નથી. ખાલી ભેગા થવાથી કાંઈ થતું નથી, ખાલી વાતો કરવાથી કાંઈ થતું નથી, અને ખાલી પૈસા હોય તો કાંઈ થતું નથી, અને પૈસા ના હોય તો કાંઈ થતું નથી. પણ માત્ર ને માત્ર એક જ વસ્તુ, જો આ બધું હોય ને, આ બધું હોય આપણી પાસે, અને એક જ વસ્તુ ના હોય ને તો કાંઈ નથી થતું. અને એ શબ્દ છે માત્ર સંગઠન. જો સંગઠન હશે તો ઓટોમેટિક બધું થશે. સંગઠન હશે તો શિક્ષણ આવશે, શિક્ષણ આવશે તો સમાજનો વિકાસ થશે, અને સમાજનો વિકાસ થશે તો આપણા ઘરનો વિકાસ થશે. હલો. અને આપણું જે મંડપ છે આપણા આ સૌરા મંડપનું શુભ તમને કોઈને કહેવાનું છે નહીં મારે. શ્રી આડો પ્રસાદી ટાઈમ નજીક છે, બહુ વાર નથી. બોલો રામદેવજી મહારાજની, સત્ય સનાતન ધર્મની.
ભાઈના મોટા ભાઈ શ્રી માધવજીભાઈ પણ નમ્ર નિવેદન, પરસોત્તમભાઈ માધવજીભાઈ ને પણ નમ્ર નિવેદન કે તેઓ સ્ટેજ પર આવે અને તેમને કંઈક સ્વાગત કરવાનું છે. ભાઈ પ્રેમજીભાઈ ચૌહાણનું સ્વાગત તેમના પૂરા પરિવાર કરી રહ્યો છે. શ્રી પ્રેમજીભાઈ ચૌહાણનું પીરની રાયણી શ્રી શાંતાબેન છગનભાઈ પાણખાણીયાનું સન્માન શ્રીમતી વિજયાબેન ત્રિકમભાઈ કુકડિયા કરી રહ્યા છે. તો આ તકે આપણે એકવાર જોરદાર તાળીઓ. લેડીઝનું સન્માન શક્તિ છે એમ તો થોડું. દેવાંગી આશ્રમેથી અનસુયા માતાજી વધારેલા છે. તો આ તકે આપણે એકવાર એમને જોરદાર તાળીઓથી વધાવીએ. લલિતાબેન હા સાહેબ ગઢિયાભાઈ કેતા રહ્યો. શ્રી સ્વાગત કરે બેન મોહનભાઈ બુહેજા. બોલો પરમના પીરની સત દેવીદાસ અમર દેવીદાસ. શ્રી પ્રેમજીભાઈ ચૌહાણનો સન્માન કરી રહ્યા છે તેમના પરિવારના સભ્યો. જોરદાર તાળીઓ. ભગવાનજીભાઈ માવડિયાનું સન્માન કરે છે શ્રી ત્રિકમભાઈ કુકડિયા. આજના આપણા પ્રસાદના દાતા શ્રી ભગવાનજીભાઈ માવડિયા. શ્રી અશોકભાઈ ભીખુભાઈ ઢોકિયાનું સન્માન કરી રહ્યા છે શ્રી લલિતભાઈ ફટાણિયા. માંડણભાઈ સવાનિયા તેમનું સ્વાગત કરે છે શ્રીમાન મોહનભાઈ માલદેવભાઈ મુહેચા. જોરદાર તાળીઓ. માલદેવભાઈ મુહેચાનું સ્વાગત કરી રહ્યા છે શ્રીમાન ડાયાભાઈ રાઘવજીભાઈ ટાંક. બસ વેરી ગુડ. 1 લાખ રૂપિયા પાણો. શ્રી કાનજીભાઈ દેવરામભાઈ ગોહિલનું સ્વાગત કરી રહ્યા છે શ્રી રમેશભાઈ ઘેડિયા. રૂપા બાબા ભરવાડનું સન્માન કરી રહ્યા છે શ્રી મોહનભાઈ માલદેવભાઈ બુહેચા. જોરદાર તાળીઓ. ત્યારબાદ કેશુભાઈ વિસાવડેનું સન્માન કરી રહ્યા છે શ્રીમાન મોહનભાઈ ધોકિયા. ભીમસિંહભાઈ ભરડવાનું સ્વાગત કરશે શ્રી વલ્લભભાઈ ગોહેલ. આવજીભાઈ મનજીભાઈ વેગરનું સન્માન કરી રહ્યા છે જીવનભાઈ ભરડવા. જોરદાર તાળીઓ. કે નવા ગામમાં આવો જ પ્રોગ્રામ હતો મોહનભાઈ, અને તે દિવસે વિદ્યાર્થી સન્માન સમારંભ માટે પૈસા ભેગા કરવાનો પ્રોગ્રામ હતો, અને ત્યારે શ્રી જમનાબેન નું સન્માન કરી રહ્યા છે લલિતાબેન બુહેચા. ત્યારે શ્રી જીવનભાઈ નું સન્માન કરી રહ્યા છે વિનુભાઈ ચિત્રોડા. બુહેચા નું સન્માન કરી રહ્યા છે મનીષાબેન ફટાણિયા. બેનોમાં તો પાડો, તમારે તો ફારો હોય. નું સન્માન કરી રહ્યા છે શ્રી છગનભાઈ ચૌહાણ. શ્રી હેમંતભાઈ જીવનભાઈ ચાંડેકરા નું સન્માન કરી રહ્યા છે દિલીપભાઈ પાણખાણિયા. જોરદાર તાળીઓ. નું સન્માન કરી રહ્યા છે શ્રી ચંદુભાઈ ધોકિયા. આપણા યુવક મંડળના ભૂતપૂર્વ પ્રમુખ છે. આના માટે જેટલી તાળીઓ પડે ને એટલી ઓછી, અને સમાજ માટે ઘણા વર્ષોથી અવિરત સેવા આપી રહ્યા છે. તો શ્રીમાન હસુભાઈ માલવિયાનું સ્વાગત કરી રહ્યા છે ત્રિકમભાઈ જેઠાભાઈ કોકડિયા. હરીનભાઈ ગોહેલનું સન્માન કરી રહ્યા છે શ્રી ડાયાભાઈ રાઘવજીભાઈ ટાંક. તેમનું સન્માન કરી રહ્યા છે જીતુભાઈ ઘેડિયા.
તો સ્ટેજ ઉપર આવે. ભાઈ એક છે ને ઉભા રહે, મને આ કીધું છું. અરે 2 મિનિટ ભાઈ. શ્રી મોહનભાઈ માલદેવભાઈ બુહેજાનું સન્માન કરવા માંગે છે. આવી જાઓ બે. અચ્છા પ્રમુખ છે અને ભાઈ ખીજાય પ્રમુખ. હવે પ્રમુખને કઈ ના કહેવાય. શ્રી મોહનભાઈ માલદેવભાઈ બુહેજાનું સન્માન કરી રહ્યા છે ખંભાળિયા સોરઠિયા પ્રજાપતિ જ્ઞાતિ મંડળના પ્રમુખ શ્રી જીવનભાઈ ગેડિયા અને ઉપપ્રમુખ શ્રી ધોકિયાભાઈ. અરે પણ સાફો ભાઈ ભાઈ. પાડો પાડો નાની પાડો. ચારે ઉભી જાવ. આજે હારે હારે ઉભી જાવ. આગળ જો જમાવટ આવે. જય સનાતન ધર્મ કી જય. આજના આ ભવ્ય પ્રસંગ સોરઠિયા પ્રજાપતિ દ્વારા ભગવાન રામદેવજી મહારાજનો સૌરા મંડપ કાર્યક્રમ નિમિત્તે અત્રે ઉપસ્થિત મહંતશ્રી તથા અન્ય સૌ આગેવાનો તથા સૌ કાર્યકરો ભાઈઓ અને સૌ ભાઈઓ બહેનો, ખરેખર આજના આ પવિત્ર પ્રસંગ નિમિત્તે ભગવાન શ્રી રામદેવજી મહારાજની કૃપા અને એમના અમી દ્રષ્ટિના અવિરતપણાના નિમિત્તે જ્યારે આ જામનગરના આંગણે પ્રજાપતિ સમાજ દ્વારા ભગવાન શ્રી રામદેવજી મહારાજનો આ સૌરા મંડપ મહોત્સવ સંપન્ન થવા જઈ રહ્યો છે અને એમાં જ્યારે સૌ ખભે ખભા મિલાવી અને એક આ ધાર્મિક પ્રસંગને જેટલો બને એટલો સુવ્યવસ્થિત રીતે અને ભગવાન શ્રી રામદેવજી મહારાજની કૃપા સૌ પર ઉતરે એવા એક અનન્ય ભાવ સાથે આદર્શ સાથે જ્યારે આ કાર્યક્રમની આ સુંદર મજાની સજાવટ થઈ રહી હોય તો ભગવાન શ્રી રામદેવજી મહારાજ આપણા સૌ ઉપર એવી અમી દૃષ્ટિ એવી અમી દ્રષ્ટિને કૃપા વરસાવે કે જેના પરિણામે આપણા સૌની અંદર એક સનાતન ધર્મની ભાવના ઉત્તરોત્તર વિકાસ પામતી રહે અને એ નિમિત્તે આપણા સૌના પરિવારજનો પ્રજાજનો એ વગેરેની અંદર સુસંસ્કાર યુક્ત શિક્ષણ સાથે પણ આવા ધાર્મિક કાર્યો આવા મહોત્સવો સતત ને સતત ઉજવાતા રહે એવી ભગવાન શ્રી રામદેવજી મહારાજને પ્રાર્થના. ખરેખર આપણે સૌ જાણીએ છીએ અને એમાંય ખાસ કરીને જ્યારે પ્રજાપતિ સમાજ એ તો આજે વર્ષોથી ભગવાન રામદેવજી મહારાજના દર્શની પાઠ બારપોરો પાઠ વગેરે અને આ રીતે સૌર મંડપ એ કાર્યક્રમો ખૂબ ખૂબ ભાવથી અહીંયા આપણા ભારતમાં તો થાય જ છે પણ ભારતની બહાર અન્ય વિદેશોમાં આફ્રિકા કે લંડન જેવા પ્રદેશોમાં પણ જ્યાં આ સમાજ વિસ્તરેલો છે ત્યાં આવા કાર્યક્રમો ખૂબ ખૂબ થતા હોય છે અને એ નિમિત્તે ભગવાન શ્રી રામદેવજી મહારાજનો સતત ને સતત અન્ય સમાજને પણ સાનિધ્ય મળતું રહે એની કૃપા પ્રાપ્ત થતી રહે એવો સૌનો ભાવ અવિરતપણે વહેતો હોય છે. ઘણા વર્ષો પૂર્વે લગભગ 1975માં જ્યારે અમારે આફ્રિકા જવાનું થયેલું તો ત્યાં પણ સોરઠિયા પ્રજાપતિ સમાજ દ્વારા બારપોરા પાઠ દર્શની પાઠ વગેરે ભજન સત્સંગ વગેરેના ખૂબ ખૂબ કાર્યક્રમો યોજાતા જોયેલા અને માણેલા. તો આ રીતે આવા કાર્યક્રમો દ્વારા સમાજની અંદર વધારેમાં વધારે સંસ્કાર બાળકોમાં આવે, ધર્મના સંસ્કારો આવે
એ અગત્યની વાત છે. કારણ કે આજનો આ સમય ભલે શિક્ષણનો છે, શિક્ષણ ખૂબ જરૂરી છે, પણ એ જ શિક્ષણની સાથે સાથે સંસ્કારો કદાચ એના કરતા પણ વધારે અગત્યના છે. અને એ સંસ્કારો કઈ સ્કૂલ કે કોલેજમાંથી આપણા બાળકોને પ્રાપ્ત થશે એ આજના સમયમાં થોડીક વધારે આપણી માગણી ગણાય. કારણ કે આ સમયમાં એ બહુ શક્ય ઓછું છે. હા, અગાઉ એક સમય હતો કે જ્યારે રાજા મહારાજાઓના કુમારો પણ ગુરુકુળમાં ભણતા, સાંદીપની ઋષિને ત્યાં કૃષ્ણ ભણતા. એ જ રીતે ભગવાન રામદેવજી મહારાજના ગુરુ બાલીનાથજી, એ જ રીતે ભગવાન શ્રી રામના ગુરુ વશિષ્ઠજી વિશ્વામિત્ર પાસે વિદ્યા મેળવી વગેરે. તો એ જે સંસ્કારો હતા ગુરુકુળના, અને એ સંસ્કારો આજના સ્કૂલ કે કોલેજમાં પ્રાપ્ત થવા એ દરેક માટે બહુ સુલભ નથી. કારણ કે આજની પરિસ્થિતિ આખી ફેરફાર વાળી છે, સમય પરિવર્તન છે. તો એ આવા સમયની અંદર જ્યારે આપણે આપણા સનાતન ધર્મની સાથે રહીને દરેક કાર્યો કરવાના ઉત્સાહમાં હોઈએ તો એ સંસ્કારો આપણા પરિવારોને આપણા કુટુંબમાંથી જ આપવા પડશે. અને એમાં પણ હું ઘણી જગ્યાએ કહેતો હોઉં કે ભાઈઓ પણ સંસ્કારો જેમ આપી શકે બાળકોમાં, એના કરતાંય વિશેષ સંસ્કારો માતાઓ દ્વારા બાળકોમાં પ્રાપ્ત થતા હોય છે. આજે પણ જુઓ, અત્યારે આપણે જોઈએ છીએ ભાઈ શ્રી એલાઉન્સરભાઈ જે છે એ વારે વારે બધાને સૂચન કરે છે કે ભાઈઓ અહીંયા આવીને બેસો, ભાઈઓ બેસો. પણ તમે જોઈ શકો છો કે બહેનો કેટલા સ્વસ્થતાથી શાંતિથી બેઠા છે અને ભાઈઓ કેટલા બેઠા છે, કેટલા આટા મારે છે. આ બહેનોની વખાણ કરવાની વાત નથી હો, યાદ રાખજો. ભાઈઓએ થોડુંક નીચું જવું પડે એવું છે, પણ માફ કરજો. ખરેખર કોઈ પણ એમાં ખાસ કરીને જ્યારે આવી ધર્મ સભા હોય, કંઈક આવા પ્રવચનો સત્સંગના હોય કે કંઈક સત્સંગ સમારંભ હોય, તો એ વખતે તો ખરેખર ભાઈઓએ અને બહેનોએ સાથે મળીને બેસીને એનું બરાબર શ્રવણ કરવું જોઈએ, સાંભળવું જોઈએ. અને એમાંથી તમારે કેટલું લેવા જેવું છે એ જીવનમાં લેવું જોઈએ. તો હું એ વાત કહેવા જઈ રહ્યો છું કે સંસ્કારો આપણી માતાઓ બહેનો દ્વારા વિશેષ પ્રમાણમાં મળે છે. અને તમને ખબર હશે, ઓલું હાલનું તો બધા સાંભળ્યું છે ને, શિવાજીનું પેટમાં પોઢીને સાંભળેલી શિવે રામ લક્ષ્મણની વાત, એ માતા જીજાબાઈના મુખ જેદીથી ઉડી એની ઊંઘ તેદીથી. તો શિવાજીને એમના માતા જીજાબાઈએ એમના ઉદરમાં જ્યારે શિવાજી હતા ત્યારથી જ એવા સંસ્કારો રેડ્યા હતા. અને એના સિવાય તમે મહાભારતની વાત સાંભળી હશે, અભિમન્યુનો કોઠો, 7 કોઠાનો યુદ્ધ. તો એ અભિમન્યુ એ 7 કોઠાનો યુદ્ધ કયા ગુરુ પાસે ભણ્યા હતા? એમાં ઇતિહાસમાં એ વાત આવે છે મહાભારતની કે જ્યારે અર્જુનને બીજે યુદ્ધમાં જવાનું થયું ને એવો સમય ગોતી અને કૌરવોએ 7 કોઠાના યુદ્ધની વાત મૂકેલી કે જે સમયે પાંડવો પાસે એ યુદ્ધ લડનાર કોઈ યોદ્ધો ન હતો. ત્યારે બીડું ફેરવવામાં આવ્યું કે ભાઈ આ યુદ્ધ કોણ લડવા જશે? ત્યારે કોઈ ઉભા ન થતા અભિમન્યુ ઉભો થયો. અને ત્યારે યુધિષ્ઠિરે કીધું કે બેટા તું કેમ ઉભો થયો? કીધું કે હું લડીશ. તો કે તું ક્યારે શીખ્યો? તો એને સ્પષ્ટ કીધું કે હું જ્યારે મારી માતા સુભદ્રાજીના ઉદરમાં હતો એ વખતે મારા મામા કૃષ્ણે 6 કોઠાના યુદ્ધની જે વાત કરેલી એ મને યાદ છે અને હું એ રીતે લડીશ. અને એ રીતે 6 કોઠા યુદ્ધમાં, મહાભારતના યુદ્ધમાં અભિમન્યુ જીતો પણ ખરો. 7મા કોઠાની એને ખબર નહોતી, એમાં એનું મૃત્યુ થયું. કહેવાનો ભાવ કે આપણા હિન્દુ સંસ્કૃતિમાં બાળકોના સંસ્કારો સ્કૂલ કે કોલેજમાંથી નહીં, પણ માતાના ઉદરમાં બાળક આવે ત્યારથી જ એના સંસ્કારોની શરૂઆત થતી હોય છે. બાળક ધારે તો પોતાના પુત્રને ભગવાન પણ બનાવી શકે. એટલે તો ઘણી જગ્યાએ અમે કહેતા હોઈએ કે અમારી ભારતની માતાઓ એવી નથી કે કોઈ બહુ મોટું એને નાનું બનાવી દે.
મોટા ભગવાનને નાનું બાળક બનાવી દે નહીં, પણ અમારી માતાઓ એવા સંસ્કારો આપી શકે છે કે જેથી નાનામાં નાનું બાળક હોય તો એ પણ મોટો ભગવાન બની શકે. તો તમારા બાળકને તમારે શું બનાવવું એ તમારા હાથની વાત છે. સારા સંસ્કારો આપી અને ભવિષ્યની પ્રજા ખૂબ સંસ્કારી બને, સારી બને, સારું શિક્ષણ મેળવે અને ધર્મના સંસ્કારો સાથે સાથે એના જૈવિક સંસ્કારો પણ એ એટલા જ પ્રાપ્ત કરી શકે. એ માટે ભગવાન રામદેવજી મહારાજને આપણે પ્રાર્થના કરીએ. વિશેષ બહુ ના કહેતા, ખરેખર આજના આ પવિત્ર પ્રસંગે તમે જ્યારે આટલો બધો સમૂહ મળી અને આ સદકાર્યને ખૂબ ખૂબ વેગ આપો છો અને આ કાર્યની જેને જહેમત ઉઠાવી છે એ લોકોને ખભે ખભા મિલાવી કાર્ય પૂર્ણ કરવા જે તમારા બધાના પ્રયત્ન છે એ રીતે ભગવાન રામદેવજીની કૃપા દ્વારા આવા કોઈ પણ સત્કાર્યોમાં સૌનો સાથ સહકાર તમે એકબીજાને આપતા રહ્યો અને સારી રીતે ભગવાન રામદેવજી મહારાજની તમારા ઈષ્ટદેવની કૃપા પ્રાપ્ત કરતા રહો એવી પરમાત્માને પ્રાર્થના. જય રામદેવજી. ભાઈ ચિત્રોડા હમણાં અમે બાપુ તમારા વખાણ કરી ગયા ને રાત 1 કલાક સુધી ખોટો હાલશે, આપણે વાંધો નથી. જોરદાર તાળીઓ. શ્રીમાન મોહનભાઈ માલદેવભાઈ બુહેજા, શ્રી જીવનભાઈ બુહેજા, શ્રી ત્રિકમભાઈ કુકડિયા પ્રમુખશ્રીનું સન્માન કરી રહ્યા છે. મોહનભાઈ બુહેજા પ્રમુખ છો. જોરદાર તાળીઓ. નહીં કરી દે. યુવક મંડળના પ્રમુખ શ્રી ભાઈ યુવક મંડળના પ્રમુખ શ્રી રામદેવજી સેવા મંડળના પ્રમુખ શ્રી જો હાજર હોય તો સ્ટેજ પર પોતાનું સ્થાન ગ્રહણ કરશે. વલ્લભભાઈ ભરડવાનું સન્માન કરી રહ્યા છે શ્રીમાન મોહનભાઈ ધોકિયા. ભાઈ જોરદાર તાળીઓ. શ્રી નાનુભાઈ દેવાડિયાનું સન્માન કરી રહ્યા છે જીવનભાઈ બુહેજા. ત્યારબાદ ભાઈ જોરદાર તાળીઓ. રાજેશભાઈ ફટાણિયા, રાજેશભાઈ નું સવન્યાનું સ્વાગત કરી રહ્યા છે લલિતભાઈ ફટાણિયા. ભાઈ ગેડિયા. ત્યારબાદ ભાઈ તાળી પાડો. ભાઈઓ પાડો, તમે થોડીક પાડો, બેનું થાકી ગયા છે તાળી પાડી પાડી. જલ્દી કરો. શ્રી લાંબા બધાના પ્રમુખ નું સન્માન કરી રહ્યા છે જીવનભાઈ બરડવા. એની છે કઈ ઉડી જાય છે ઓલું, પણ વાંધો નથી. પવન પવન નો જોરદાર તાળીઓ. રાજકોટ માં છે વિનોદભાઈ ગઢિયાનું સન્માન કરી રહ્યા છે શ્રી મોહનભાઈ ધોકિયા. હાલો ભાઈ મહેશભાઈ ચાવડાનું સન્માન કરી રહ્યા છે છગનભાઈ ચૌહાણ. જોરદાર. મુંજાભાઈ ભોગાભાઈ જગતિયા, તેમના તરફથી ભોજન પેટે 51,000 રૂપિયાનું દાન મળે છે. જોરદાર તાળીઓ. વસુભાઈ ઈચ્છા ભાઈ એકવાર જોરદાર તાળીઓ. છેલ્લે સુધી તાળી પડવી જોઈએ. જામનગરના પ્રમુખ છે આપણા. વાહ ભાઈ વાહ. કુકડિયાનું સન્માન કરી રહ્યા છે હસુભાઈ માલવિયા. ત્યારબાદ માલદેવભાઈ બુહેજા. લાઈપો કોઈ નહીં. તેમનું સન્માન કરી રહ્યા છે શ્રીમાન હસુભાઈ માલવિયા. ત્યારબાદ તથા તેમના ધર્મપત્ની હંસાબેન હસુભાઈ માલવિયા. ત્યારબાદ ડાયાભાઈ રાઘવજીભાઈ ઠાણ. હું કહું કે ના કહું, ડાયા કાકા નામ આવે ને તમારે તાળી પાડવા જ માંડવાની. આપણા પ્રિય વ્યક્તિ છે. ડાયા કાકાનું નામ આવે ને તમારે તાળી પાડવા જ માંડવી. ડાયાભાઈ રાઘવજીભાઈ આઈટા, તેમનું સન્માન કરી રહ્યા છે હસુભાઈ પ્રેમજીભાઈ માલવિયા. ત્યારબાદ એમ ચૌહાણ, છગનભાઈ
એમ ચૌહાણ, સન્માન કરી રહ્યા છે શ્રી અશુભાઈ પ્રેમજીભાઈ માલવિયા તથા તેમના ધર્મપત્ની. સન્માન કરી રહ્યા છે શ્રી અશુભાઈ પ્રેમજીભાઈ માલવિયા તથા તેમના ધર્મપત્ની. જોરદાર તાળીઓ. તેમનું સન્માન કરી રહ્યા છે શ્રી અશુભાઈ પ્રેમજીભાઈ માલવિયા તથા તેમના ધર્મપત્ની. જીવનભાઈ કે ભરડવા, તેમનું સન્માન કરી રહ્યા છે અશુભાઈ પ્રેમજીભાઈ માલવિયા તથા તેમના ધર્મપત્ની. તેમનું સન્માન કરશે શ્રી અશુભાઈ પ્રેમજીભાઈ માલવિયા.